ભાજપ કે જેને ઘણીવાર વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ તરીકે ઓળખવામાં આવે છે, તે તેની સભ્ય સંખ્યા 10 કરોડ પર પહોંચાડવા માટે કામ કરી રહ્યો છે. જો કે જેમ જેમ પક્ષ ભારતના મોટા ભાગોમાં પ્રભુત્વ મેળવે છે, તેમ તેમ તેની અલગ પ્રકારની પાર્ટી તરીકેની તેની જૂની ઓળખ જે છે એ ઝાંખી પડતી દેખાય છે. ભાજપ જે તેના શિસ્તબદ્ધ કેડર આધારિત માળખા અને નીચેના કાર્યકરોને પણ નેતાગીરીની જવાબદારી સોંપવા માટે જાણીતો છે, જો કે હવે તેની મોટા ભાગની શક્તિ દિલ્હીમાં કેન્દ્રિત થયેલી દેખાય છે. વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન. ભાજપ પાસે હજી પણ મજબૂત પાયાના લેવલનું નેટવર્ક છે, તેમ છતાં કેન્દ્રીકરણ તરફ આગળ વધવાના ચોખ્ખા સંકેત દેખાઈ રહ્યા છે. દાખલા તરીકે ભાજપ સંસદીય પક્ષ ઉત્સાહ સાથે બેઠકો યોજતો હતો. છેલ્લી લોકસભાની રચના થઈ ત્યારથી તેની કોઈ બેઠક થઈ નથી. એનડીએની એકમાત્ર બેઠક જૂનમાં યોજાઈ હતી. ભાજપનું સંસદીય બોર્ડ, જે એક સમયે મુખ્યમંત્રીઓની પસંદગી જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર નિર્ણય લેતી સર્વોચ્ચ સંસ્થા હતી, તેની બેઠક પણ હવે ભાગ્યે જ મળે છે. મુખ્યમંત્રી કોને બનાવવા એના નિર્ણયો પર ટોચનું નેતૃત્વ લઈ લે છે અને ધારાસભ્યોને જાણ કરવામાં આવે છે. ગયા વર્ષની વાત કરીએ તો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપની જીત પછી આ વાત દીવા જેવી ચોખ્ખી થઈ ગઈ છે. કારણ કે જ્યાં મુખ્યમંત્રી તરીકે કોઈએ ધાર્યું નહોતું ને એવા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરતી કેન્દ્રીય ચૂંટણી સમિતિ એટલે કે CECમાં પણ ફેરફારો થયા છે. તેની પણ બેઠકો ઓછી મળે છે. દાખલા તરીકે દિલ્હી ચૂંટણી માટે 29 ઉમેદવારોની પહેલી યાદી આવી, એ પણ કોઈ બેઠક કર્યા વગર. તેવી જ રીતે ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે એક જ બેઠક મળી હતી. પાર્ટીના આંતરિક સૂત્રોએ ખુલાસો કર્યો છે કે સંગઠનાત્મક હોદ્દાઓ પર નિમણૂકો સહિતના મહત્વપૂર્ણ નિર્ણયો માટે ઘણીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અંતિમ મંજૂરીની જરૂર પડે છે. ચૂંટણીમાં મોદીની લોકપ્રિયતા ભાજપ માટે સૌથી મજબૂત પરિબળ છે, જેના કારણે પક્ષના સભ્યો પાસે ફરિયાદનો કોઈ અવકાશ નથી. જો કે કેટલાક નેતાઓ ચિંતા કરે છે કે વધુ પડતું કેન્દ્રીકરણ વિવિધ સ્તરે પ્રભાવશાળી નેતાઓને બાજુ પર રાખીને પક્ષની લાંબા ગાળાની તાકાત જે છે એને નબળી પાડી શકે છે. ઘણા વર્ષો સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપ્યા પછી મોદી પોતે પ્રસિદ્ધિમાં આવ્યા. આ સમયગાળા દરમિયાન શિવરાજસિંહ ચૌહાણ, વસુંધરા રાજે, રમણસિંહ અને BS યેદિયુરપ્પા જેવા નેતાઓએ પણ મહત્વ મેળવ્યું. જો કે આજના ઘણા મુખ્યમંત્રીઓ દિલ્હીના આદેશો પર ખૂબ આધાર રાખે છે. આસામના હિમંતા બિશ્વ શર્મા અને મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ જેવા થોડાક મુખ્યમંત્રીઓ જે છે એ સ્વતંત્ર દરજ્જો ધરાવે છે. ભાજપમાં હાલમાં સંગઠનને લઈને ચૂંટણીઓ ચાલી રહી છે, જેમાં સ્પર્ધા કરતા સર્વસંમતિ પર ભાર મૂકવામાં આવી રહ્યું છે. ભાજપના બંધારણ મુજબ પક્ષના પ્રમુખની પસંદગી ચૂંટણી મંડળ કરે છે અને પદો માટે ચૂંટણીઓ સ્થાનિક મંડળ અને જિલ્લા સ્તરે થાય છે. જો કે હરિયાણામાં ચૂંટણીઓનું નિરીક્ષણ કરતા સતીશ પુનિયા જેવા નેતાઓ કહે છે કે આ પદો માટે સર્વસંમતિથી પસંદગી કરવામાં આવે છે. કેટલાક રાજ્યોમાં આ અભિગમની ટીકા થઈ રહી છે. ગોવામાં નેતાઓએ વિરોધ કર્યો કે મંત્રીઓ અથવા ધારાસભ્યોના કહેવાથી ઘણા મંડળ પ્રમુખોની પસંદગી કરવામાં આવી હતી. મધ્યપ્રદેશની વાત કરીએ તો નેતાઓ વચ્ચે મતભેદોને કારણે જિલ્લા પ્રમુખોની પસંદગીમાં વિલંબ થયો છે. તેવી જ રીતે કેરળની વાત કરીએ તો મંડળ પ્રમુખો પરના વિવાદે પાર્ટીને જાહેરમાં શરમજનક હાલતમાં મૂકી દીધી. કારણ કે સ્થાનિક મીડિયાએ આંતરિક જે વિખવાદ છે એ ચાલી રહ્યો હોવાના રિપોર્ટ આપ્યા હતા. કેટલાક ભાજપના નેતાઓ એવી ચિંતા કરે છે કે પાર્ટી સત્તાના કેન્દ્રીકરણમાં કોંગ્રેસ જેવી થવા લાગી છે. 1970 અને 1980ના દાયકામાં કોંગ્રેસ તેના કેન્દ્રીય નેતૃત્વ પર વધુ પડતી નિર્ભર બની ગઈ હતી, જેના કારણે રાજ્ય સ્તરે તેની તાકાતમાં ઘટાડો થયો. ભાજપના એક નેતાએ ત્યાં સુધી કહ્યું કે પહેલા અમે તેને કોંગ્રેસની સમસ્યા ગણાવતા હતા, હવે અમને ખ્યાલ આવે છે કે તે સત્તા વિશે છે, કોઈ એક પક્ષ પૂરતું મર્યાદિત નથી. આ પડકારો છતાં ભાજપનું પાયાનું માળખું મજબૂત છે. વધુ પડતા કેન્દ્રીકરણ છતાં બીજું પરિબળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે, જે મુખ્ય નિર્ણયોમાં સામેલ રહે છે. અને પડકારો હોવા છતાં પાયાનું સંગઠન હજુ ઘણું મજબૂત છે એવો ભાજપનો દાવો છે. ત્યારે આને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.